સુરતમાં વરસાદની વચ્ચે પણ લોકો આઝાદીનો પર્વ મનાવી રહ્યા હોય તેવું નજરે પડ્યું હતું, જેમાં સુરતના ફૂલવાડી વિસ્તારમાં આવેલ ડાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન કરાયું. 79માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે સુરતના ફૂલવાડી વિસ્તારમાં પણ ડાઇનિંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન તેમજ તિરંગા રેલીનું આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર ફૂલવાડી વિસ્તારમાં દેશપ્રેમ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડાઇન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મેમણ અબ્દુલ ગફાર અને ઉપપ્રમુખ ઇમરાનભાઈ અંસારી તથા કામિલભાઈ અંસારીની આગેવાનીમાં કરાયું હતું અને રેલીનો મુખ્ય ઉદ્દેશ ડ્રગ્સ નાબૂદ કરવા માટે કરાયો હતો. તેની સાથે ડ્રગ્સ તેમજ નશાકારક ચીજોનું સેવન યુવાનોમાં ઓછું કરવા માટે રેલી યોજાઈ હતી. સમગ્ર રેલીમાં લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેની સાથે જ ફૂલવાડી વિસ્તારના આગેવાનો, બાળકો, વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને દેશ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ ભવ્ય રેલીના આયોજનથી સમગ્ર ફૂલવાડી વિસ્તાર આઝાદીના રંગમાં રંગાઈ ગયો હતો. आज हमने 15 अगस्त की खुशियां में एक रैली निकाली थी. कितने लोग जुड़े थे और संदेश क्या देके रैली निकली? तकरीबन 1000 समथिंग लोग जुड़े हुए थे हमारे साथ, और हमने एक ये मैसेज दिया है कि आज जो हमारे देश आज़ाद हो चुका है, हम बहुत इस चीज़ के खुश हैं, बहुत ज़्यादा खुश हैं इस चीज़ के कि हम आज के दिन हमारा देश आज़ाद हुआ था. और बहुत ही अच्छी बात है कि जो 1947 का जो कैलेंडर है वही आज का दिन है, वही शुक्रवार, वही आज फ्राइडे पड़ा. और मैं इस चीज़ से ये मैसेज देना चाहता हूँ, इस जुलूस से ये मैसेज देना चाहता हूँ कि हमने आज़ादी मिल गई है, लेकिन आज हमारे पैरों में एक बेड़ियाँ हैं, वो है नशे की, जो हमारी युवा पीढ़ी को अंदर से खोखला कर रही है. तो इसके विरुद्ध हमने ये जुलूस निकाला था और हमने ये संदेश दिया है. आपके चैनल से हम ये संदेश देना चाहते हैं कि हम नशे का जो ये कार्यकाल चल रहा है इसे बर्दाश्त नहीं करेंगे. हिंदुस्तान में नशा मुक्त होना चाहिए. ડાઇન ચેરિટેબલ ટ્રસ્ટથી હું ઇમરાન અંસારી ઉપપ્રમુખ તરીકે ઇમરાનભાઈ, શું આટલો કાર્યક્રમ આવ્યો? આ કાર્યક્રમ જે રાખવામાં આવ્યો હતો, આ 15મી ઓગસ્ટ જે અમારો દેશ આઝાદ થયો હતો આજના દિવસે, એ હિસાબે આજે અમારો ફૂલવાડી ડાઇન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આને કેટલા યુવાનો જોડાયેલા હતા, કેટલા બાળકો જોડાયા હતા? બધા આમાં લગભગ 800 થી 1000 માણસો જોડાયા હતા. એમાં 700 થી 800 યુવાનો હતા અને અમારા મોહલ્લાના આગેવાનો અને બચ્ચાઓ અમારી સાથે ઊભા હતા. વાત કરીએ તો આની તૈયારીમાં કેટલા લોકો તમારા ટ્રસ્ટના લાગેલા હતા? લગભગ આમાં અમારા ટ્રસ્ટના જે પ્રેસિડેન્ટ છે, જે આગેવાનો છે, લગભગ 30 થી 40 જણા છે. એ લોકોની મહેનત છે. કેટલા દિવસની મહેનત હતી અને આજે વરસાદમાં બી જે રીતે યાત્રા નીકળી, શું માનો? આ સાહેબ સમથિંગ 20 દિવસની મહેનત છે અને આ વરસાદ જે આવ્યો આજે, એમાં બી અમારા જે વડીલો છે, જે યુવાનો છે, એ ડર્યા નહીં અને અમારા કાંધાથી કાંધા મેળવી અને સાથે તિરંગા યાત્રાને સફળતા બનાવ્યું છે. સાહેબ, રેલીમાં મુખ્ય અતિથિ કોણ હતો, કોણે એની અંદર સમાવેશ કર્યો? રેલીમાં અમારા સિટીના પીઆઈ સાહેબ ચૌધરી સાહેબ અમારા મહેમાન તરીકે આવ્યા હતા અને મીઠું સંદેશ, પ્યારો સંદેશ આપીને ગયા અને સાહેબનો ખૂબ ખૂબ આભાર. आपका नाम, कार्यक्षेत्र? मेरा नाम मेमण अब्दुल गफ्फार है और मैं डाइंग चैरिटेबल ट्रस्ट फुलवाड़ी सूरत से प्रेसिडेंट हूँ. આજે શું કાર્યક્રમ રાખ્યો? આજે દેશની આઝાદીનો ઉત્સવ મનાવવામાં આવ્યું છે અને આ ઉત્સવ ફૂલવાડીના યુવાનોએ નો ડ્રગ્સ અવેરનેસની સાથે સાયબર ફ્રોડની જે હમણાં જે પ્રોબ્લેમો ઊભી થાય છે તેના અવેરનેસના પ્લેટફોર્મ પર એક ખુશીનો માહોલ જમાવવામાં આવ્યો છે. અને એક તમારા ચેનલના માધ્યમથી એક શાયરીની શક્લમાં હું મેસેજ આપવા માંગુ છું कि नफरत बुरी है न पालो इसे, दिलों में कलीसा है निकालो इसे, न तेरा न मेरा न इसका न उसका, न तेरा न मेरा न इसका न उसका, ये वतन है हमारा संभालो इसे. અત્યારે યુવાનો વ્યસન તરફ વળી રહ્યા છે અને તમે પોતે સારું કામ કર્યું, આનો વિચાર કઈ રીતે આવ્યો અને કેટલા લોકો જોડાયેલા? ये जो विचार है वो इस तरह से आया कि हमारे मोहल्ले के अंदर एक जो परिस्थिति हमने जो देखी है, युवाओं को ड्रग्स की तरफ खींचने वाली जो आदतें थे, तो हमने, हमारी कमेटी ने, डाइंग चैरिटेबल ट्रस्ट की कमेटी ने ऐसा सोचा कि हम आज़ादी की खुशियां तो मना रहे हैं, वो इसलिए मना रहे हैं कि इसी दिन हमारा देश आज़ाद हुआ था, पर आज कहीं ना कहीं हमारे देश का युवा ड्रग्स की जंजीरों में गुलाम हो रहा है. उसको आज़ादी दिलाने के लिए एक बैनर तले
एक अवेयरनेस लाने के लिए हमने आज़ादी के साथ साथ नो ड्रग्स अवेयरनेस का प्रोग्राम भी साथ में रखा था। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.